જય હિન્દ વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે વાત કરીએ કોઈ વિદ્યાર્થી ખૂબ વિપરીત પરિસ્થિતિમાંથી આવતો હોવા છતાં પરીક્ષા પાસ કરી જાય છે સામે કોઈ બીજો વિદ્યાર્થી એ ખૂબ અનુકૂળ પરિસ્થિતિમાંથી આવતો હોવા છતાં પરીક્ષા પાસ કરી શકતો નથી કેમ આવું મિત્રો એક ઉદાહરણ આપીને સમજાવું મિત્રો જંગલની અંદર એક હરણ હોય એક ચિત્તો હોય મિત્રો ચિત્તાની જો આપણે ટોપ સ્પીડ જોઈએ તો 120 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ હોય સામે જો હરણની આપણે ટોપ સ્પીડ જોઈએ તો એ 40 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે મિત્રો છતાં જ્યારે હરણની પાછળ ચિત્તો પડે છે ત્યારે ચિત્તો જીતી શકતો નથી મિત્રો ચિત્તાની ઝડપ એ હરણ કરતા 3 ગણી વધારે હોવા છતાં જ્યારે એની પાછળ દોડે ત્યારે જીતી શકતો નથી કેમ આવું મિત્રો શું ક્યારે વિચાર્યું તમે કારણ કે મિત્રો દોડી તો બંને રહ્યા છે પણ બંનેના દોડવાના જે કારણો છે એ અલગ અલગ છે ચિત્તો દોડી રહ્યો છે નાસ્તો કરવા માટે પોતાની ભૂખ સંતોષવા માટે જ્યારે હરણ જે દોડી રહ્યું છે એ પોતાની જિંદગી બચાવવા માટે બસ આ જ વસ્તુ મિત્રો તૈયારીની અંદર પણ થતું જોવા મળે છે કોઈ પણ પરીક્ષા હોય એના 10 લાખ ફોર્મ ભરાય 12 લાખ ફોર્મ ભરાય ફોર્મ તો દરેક વિદ્યાર્થી ભરતો હોય છે પણ કયો વિદ્યાર્થી કયા કારણથી ફોર્મ ભરે છે એ પોતાનો વાય દરેકનો અલગ અલગ હોય છે અને એટલે જ મિત્રો અમુક વિદ્યાર્થી સફળ થાય છે જ્યારે મોટાભાગના વિદ્યાર્થી સફળ થઈ શકતા નથી મિત્રો કોઈ પણ પરીક્ષા હોય તમારો જે વાય હોય એ બહુ ક્લિયર હોવો જોઈએ વાય શા માટે તમારે શા માટે પરીક્ષા પાસ કરવી છે તમારે કયા કારણથી આજ બનવું છે તમારે કયા કારણથી પીએસઆઈ જ બનવું છે એવું તે શું છે કે તમારે કોન્સ્ટેબલ જ બનવું છે આ તમારો જે વાય હોય એ એકદમ ક્લિયર હોવો જોઈએ મિત્રો હા મિત્રો તો જ તમે ગમે તેવી પરિસ્થિતિમાંથી આવતા છો તો પણ પરીક્ષા પાસ કરી જશો મિત્રો આ પરીક્ષા એ કોઈ ટૂંકી રેસ નથી આ બહુ લાંબી રેસ છે મિત્રો ક્યારેક પહેલા ટ્રાય સફળતા મળી જાય તો વેલ એન્ડ ગુડ ક્યારેક નથી મળતી તો બીજો ટ્રાય ત્રીજો ટ્રાય ચોથો ટ્રાય પણ મારવો પડતો હોય છે મિત્રો તમે આટલી બધી પરિસ્થિતિમાં કેમ ટકી શકશો જો તમારો વાય ક્લિયર હશે તો અને તો જ તમે દરેક પરિસ્થિતિમાં ટકી શકશો મિત્રો ઘણા વિદ્યાર્થીઓને જોજો એમની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ હોય પૈસાની એમને ખૂબ તંગી હોય કોઈ સારું ટ્યુશન ક્લાસીસ પણ ના લઈ શકતા હોય આર્થિક પરિસ્થિતિના લીધે એમને જોબ પણ કરવી હોય જોબની સાથે સાથે એમની તૈયારી કરવાની પડતી હોય છે એમની જે સામાજિક પરિસ્થિતિ હોય એમની જે ફેમિલીની પરિસ્થિતિ હોય એ બધી જવાબદારી એમના ઉપર હોય છે અને છતાં પણ એ વિદ્યાર્થી આવી પરિસ્થિતિમાંથી આવતો હોવા છતાં કરી જાય છે સામે કોઈ વિદ્યાર્થી જોડે દરેક સગવડો હોય છે એને વાંચવા માટે અલગ રૂમ હોય છે પંખો એસી તમામ સુવિધા આપવા છતાં એ વિદ્યાર્થી કરી શકતો નથી કેમ કે એનો વાય ક્લિયર નથી જો તમારે પણ આ પરીક્ષા પાસ કરવી હોય તો તમારો વાય ક્લિયર હોવો જોઈએ મિત્રો તમે કેમ આ પરીક્ષા આપવા માંગો છો તમે કેમ નોકરી મેળવવા માંગો છો પેલી વ્યક્તિએ ફોર્મ ભર્યું એટલે મારે પાસ થવું છે એટલે હું ફોર્મ ભરીશ તો ક્યારેય પાસ નહીં થવા મિત્રો તમે જે પણ કારણથી આવ્યા હોય એ કારણ શોધવું બહુ જરૂરી છે એ કારણ કોઈ બી હોઈ શકે મિત્રો તમારા ઘરની જવાબદારી હોઈ શકે તમારા ઘરની પરિસ્થિતિ હોઈ શકે તમે ખૂબ ગરીબ પરિસ્થિતિમાંથી આવ્યા હોય તો તમારે એવો નિર્ણય લેવો પડે કે આ પરિસ્થિતિ મારા ઘરની પરિસ્થિતિ હું બદલીશ મિત્રો તમે કોઈ પણ કુટુંબ જોઈ લો દરેક કુટુંબની અંદર એક એવી વ્યક્તિનો જન્મ ચોક્કસ થયો હોય જેને તેના કુટુંબની આર્થિક પરિસ્થિતિની જવાબદારી પોતાના માથે લીધી હોય અને એ વ્યક્તિ આખા કુટુંબની પરિસ્થિતિ બદલી નાખતો હોય છે મિત્રો તમારા કુટુંબની અંદર તમારા ઘરની અંદર એ જવાબદારી તમારે લેવી પડશે કોઈ તો વ્યક્તિ હોવું જોઈએ મિત્રો એને જવાબદારી લેવી પડશે એ જવાબદારી લો મિત્રો કે હું મારા ઘરની પરિસ્થિતિ બદલીશ જે પણ મારી પરિસ્થિતિ હોય અમારા ઘરની હાલની જે પણ આર્થિક પરિસ્થિતિ એ હું બદલીશ કોઈ પણ ભોગે હું બદલીને રહીશ હવે કોઈ પણ એક જવાબદારી પોતાના માથે લો મિત્રો બીજું મિત્રો તમને કોઈએ મેણું માર્યું હોય કે ભાઈ તું ના કરી શકે તારું આ કામ નહીં તમે કંઈ નહીં કરી શકો તમે જીવનમાં ક્યારેય કશું જ નહીં મેળવી શકો તો એ મેણું પણ અહીંયા વાગવું જોઈએ મિત્રો અને તો તૈયારી થાય મિત્રો તમારે કોઈ પણ આવો વાય તો શોધવો જ પડશે તમે કયા કારણથી આ પરીક્ષામાં આવ્યા છો એ શોધવું તો પડશે અને પડશે જ તમારો વાય જેટલો મજબૂત હશે ને મિત્રો એટલા તમારા પાસ થવાના ચાન્સ ખૂબ વધી જશે મારે મિત્રો જો વાય ક્લિયર નહીં હોય ને તો તમે આ પરીક્ષામાં ટકી નહીં શકો તમને વાંચવાનો કંટાળો આવશે વાંચતી વખતે તમને ઊંઘ આવી જશે તમને ખૂબ કંટાળો આવશે આવા બધા ખૂબ રીઝનો બનતા હોય છે મિત્રો આપણે મોટાભાગના વિદ્યાર્થી જોડે સાંભળતા હોય કે વાંચવાનો કંટાળો આવે છે વંચાતું નથી ઊંઘ આવે છે આમ થાય તેમ થાય કેમ આવું થાય મિત્રો કેમ કે એ વિદ્યાર્થીનો પોતાનો વાય જ ક્લિયર નથી મારે કેમ પરીક્ષા ખાસ કરવી છે એને ખબર જ નથી જો તમારો વાય ક્લિયર હશે તો તમને ઊંઘ પણ નહીં આવે હા મિત્રો તમે ઊંઘ્યા હશો ને તો તમારે એલાર્મની જરૂર નહીં પડે મિત્રો તમે ઓટોમેટિક 5 વાગ્યાનું એલાર્મ હશે ને તો 5માં 5 મિનિટ બાકી હશે ને તમે ઉઠી જશો કેમ કે તમારો વાય એટલો સ્ટ્રોંગ છે તમારું કારણ એટલું મજબૂત છે કે મારે કોઈ પણ ભોગે કોઈ પણ હિસાબે આ પરીક્ષા પાસ કરવાની જ છે મિત્રો સૌથી પહેલા પોતાનો વાય ક્લિયર કરજો
જો વાય ક્લિયર નહીં થાય ને તો નહીં મજા આવે. જો મિત્રો વાય ક્લિયર નહીં હોય, તમે ખાલી દેખાદેખી કરવા માટે પરીક્ષા આપતા હશો, તો મિત્રો તમે કહેનાય નહીં હો. તમે 4 થી 5 વર્ષ આ પરીક્ષામાં બગાડશો અને છેલ્લા કંઈ નહીં મેળવો. એના લીધે મિત્રો તમે તમારી ફિલ્ડમાં પણ નહીં કરી શકો કે નહીં આ ફિલ્ડમાં પણ કશું કરી શકો. મિત્રો તમે બધી બાજુથી રહેશો. એના કરતાં જો તમારે ના જ કરવી હોય, તમારા ફિલ્ડ તમે દેખાદેખીથી આવ્યા હોય, તો મહેરબાની કરીને છોડી દેજો. ઘણા લોકો માતા પિતાના કહેવાથી આવ્યા હોય, ઘણા લોકો એમને કે ભાઈ શું કરીશું, કંઈ નહીં, કોલેજ કરી તો ચલો તૈયારી કરી. તો એવી રીતે નહીં થાય મિત્રો. ખોટું તમે તમારો પણ ટાઈમ પાસ કરો છો, તમે તમારા માતા પિતાને પણ ડફોર બનાવી રહેશો, તમે પોતાની જાતને ડફોર બનાવી રહેશો અને છેલ્લે મેળવશો કશું જ નહીં. એના કરતાં તમને જે પણ ફિલ્ડમાં રસ હોય પ્રેમથી એમાં જતા રહેજો. પણ જો તમારો વાય ક્લિયર હોય, તમારો કોઈ કારણથી કરવું હોય, તો મહેનત કરજો મિત્રો, તમે કરી જશો. ગમે તેટલી વિપરીત પરિસ્થિતિ આવશે, ગમે તેટલી એક્ઝામ હાર્ડ થશે, ગમે તેટલું હાર્ડ પેપર આવશે, ગમે તેટલો સિલેબસ બદલાશે, જો તમારો વાય ક્લિયર હશે તો તમે કરી જશો અને કરી જશો. બસ એ જ કહે મિત્રો, તમે તમારો વાય ક્લિયર કરો, ખોટો દેખાવ ના કરતા. જો તમારે ખરેખર તૈયારી કરવી હોય તો જ કરજો. પોતાના માતા પિતાના કે પોતાની જાતને ડફોર બનાવવા માટે આ ધંધો બિલકુલ ના કરતા. એના કરતાં તમને જે પણ ફિલ્ડ હોય એમાં જતા રહેજો. જે મિત્રો ખરેખર પોતાનો વાય લઈને આવ્યા છે, જેને ખબર છે કે મારે શા માટે આ વસ્તુ કરવું છે, એ તમે ચોક્કસ તમે મહેનત કરતા રહેજો. તમને સફળતા મળશે અને મળશે જ. મિત્રો કોઈ પણ વસ્તુ પાસ કરવા માટે એના જે અમુક રૂલ્સ હોય, એના જે અમુક એફર્ટ્સ હોય એટલા કરવા પડતા હોય છે. તો એટલા એફર્ટ્સ એટલા એફર્ટ્સ તમે લગાવજો, તમને સફળતા મળશે અને મળશે જ. અને જો વાય હજુ સુધી ક્લિયર ના હોય તો સૌથી પહેલા મિત્રો તમારો વાય ક્લિયર કરજો. શા માટે મારે પરીક્ષા પાસ કરવી, એનું કારણ જે હોય મિત્રો એ તમારો વાય મજબૂત બનાવજો. તમારો વાય જેટલો મજબૂત થશે એટલા તમારા પાસ થવાના ચાન્સ વધી જશે. જય હિન્દ, જય ભારત.